નડિયાદ શહેરમાં કબીરપુરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવકની હત્યા। શહેરના સંતરામ રોડ પર આવેલ નાની શાક માર્કેટ બહારનો બનાવ। મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો સાથે હિતેશ વાઘેલાને થઈ હતી બોલચાલ। અજાણ્યા યુવકો સાથે ઝઘડા દરમિયાન યુવક ભાગીને ઘરેથી સંતરામ રોડ તરફ ગયો હતો। યુવકની હત્યા કરેલી લાશ રોડ પર પડી હોવા બાબતે મોડી રાત્રે પરિવારજનોને થઈ હતી જાણ। જો કે હર્ષદની હત્યા કયા કારણોસર થઈ તે બાબત સામે નથી આવી। घटना बाद युवकना मृतदेहने सिविल हॉस्पिटल खसेड़ी पोस्टमॉर्टमनी कार्यवाही हाथ धराई। नडियाद टाउन पोलीस स्टेशन द्वारा कायदेसरनी कार्यवाही शुरू कराई। हाल पोलीसे एक आरोपीने राउंड अप करी पूछपरछ शुरू करी छे। नाथुभाई संतराम पाछळ आंखनी हॉस्पिटलनी बाजुमां कबीरपुरा में रहूं छुं। હું એના દાદા થઉં છું, વડીલ મોટા ભાઈનો બાબો, બાબાનો બાબો છે। હવે રાત્રે એવી ઘટના થઈ કે અમે સગાઈમાં ગયેલા રાત્રે, અને આ બાબોને બધા તૈયાર થઈને આવતા કે બાબો કે એની સાસુને આવતા હતા, એટલે કે હું નહીં આવું, કે મારા સાસુ જોડે માથાગુડી થાય, બોલામ બોલી થાય, એટલે હું આવતો રહ્યો ઘેર આવીને પછી ઊભો રહીને કોઈક છોકરાઓ કોઈક એમની માથાગુડી કરતા હોય કે શું કરતા, પછી એ છોકરો દોડીને બજાર બાજુ નાઠો। બજાર બાજુ નાહીને એ છોકરાઓ એની પાછળ મારામારી કરી કે શું કર્યું એ ખ્યાલ ના રહ્યો। અમે ઘેર આવીને રાત્રે સૂતેલા હતા। પછી અમારા છોકરાઓ રાતે રિક્ષાની મય છે ને પેલા અપડાઉન કરે છે, પેસેન્જર મૂકવા જાય, તે ત્યાં મૂકીને સ્ટેશન પરથી છોકરો મૂકીને આવ્યો। પછી ને સામેવાળો કોઈક અમારા ઓળખીતા હતા સંબંધી, એને વાત કરી અમુન કે સામે કે તારો ભાઈ કે પડેલો છે, કે કોઈકે મારીને મારેલો છે, ત્યાં પડેલો છે, એ આપણે શાકભાજીની બહાર ગેટ આગળ પડેલો। તો આ લોકો ત્યાં ગયેલા ગેટ આગળ શાકભાજીની અંદર જુઓ તો એ ભાઈ અમારો ભાઈનો ભાઈ હતો। તો એ લોકો બે જણા દોડીને ડાયરેક્ટ સિવિલમાં એની બાને બોલાવીને સિવિલમાં લઈને આવ્યા। સિવિલ વાળે જોયું છે અંદર તે કે એને ભાઈ આટલું બધું માર પડ્યો છે, પણ હજુ અમે બચવાની કોશિશ કરીએ છીએ, પણ એ હજુ થતો નહીં, પણ તમે માં ગુજરાત લઈ જાઓ એટલે કે સારું થઈ જશે। હવે માં ગુજરાત લઈ જતા છોકરો એક્સપાયર થઈ ગયો। હવે એક્સપાયર થઈ ગયો એટલે અમે ઘેર લઈ ગયા એટલે અમે પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવાનું અમે કરેલું। તો પોલીસવાળા રાત્રે સાહેબોને આવ્યા, ઘેર જોયું, પછી એ લોકો શું કે તમે રિક્ષાની મેં 108 નહીં આવે, પણ તમે રિક્ષાની મેં ગાડીને લઈને આવો એટલે આપણે સિવિલની અંદરની બોડી ચેક કરી લઈએ, બધું શું કંઈ માર્યું શું નહીં બધું। પછી એમને ચેક કરી બોડી લઈને બધું કમ્પ્લીટ કરીને પછી અમુન રાત્રે 3 વાગે કે તમે ટાઉનમાં આવો। ટાઉનમાં આપણે FIR બનાવીને પછી રાત્રે PM કરાવીએ। છોકરાનું શું નામ છે, શું ધંધો કરે? એ છોકરો રિક્ષા ચલાવે છે, ફેરા મારે છે, તો સંતરામના આંખની હોસ્પિટલની બાજુમાં। એનું નામ હર્ષદભાઈ ભરતભાઈ વાઘેલા। એની 22 વર્ષની ઉંમર। લગ્ન કરેલા? ના, સગાઈ કરી છે, સગાઈ કરેલી છે।